લગ્ન માટે લોન લેવડાવી આ જમીન મેળવી પડી લ્યો. શું કરવાનું? થોડા સસ્તામાં પતાઈ દીધું હોય તો હું વાતું હતું. બાપા તમને કહું હોભળો મારી વાત. તમારે પહેણાવો તો પહેણાવો, ના પહેણાવો તો ના પાડી દો. ખર્ચો તો થશે જ. અને એવો ખર્ચો કરવાનો, એવો લગ્નનો ખર્ચો કરવાનો નથી, આખા ગોમ જોતું રહી જાય એવું કરવાનો છે. સારું પણ લાઈવ રાખવાનું છે, લાઈવ કલાકાર બોલાવીને લાઈવ રાખવાનું છે, ગોળા મંગાવવાના, બધું કામ વળગોળું કાઢવાનું છે મારે. ખાઈ તારા બાપને બતાવવાનું છે આખા ગોમમાં. અરે સરપંચનો છોકરો છું, જેવું ત્યાં થોડું કોઈ છે વાત કરો છો બાબા. કશો વાંધો નહીં, લાઈવ રાખશે ને બધું રાખશે. પણ આ લોન લીધી છે ને ટાઈમ હપ્તા ભરવા પડશે. એ તો ભરા મજૂરી વળગી પડજો. એ વાળી જમીન પર કોપ લોન લીધી હું નવાઈ કરી વાત કરો છો. એ જમીન હવે કરવાની ઉપર સાથી બોધીને ઉપર લઈ જવાની છે. આમ બકારો કર્યા જો ડીજે લાવવાનું છે. સરપંચ મેઠા ભાઈ બાપ બેટો શું જ્યાં કહું છું? સોય નહીં યાર, શેમ બેંકમાં છે, બેંકમાં. કાયું લાગે છો? હું આવા પૂછડું આવ્યું, મજૂરી નહીં કરતા લ્યા. કોઈ એમને બેંકમાં જતું હા? એ તો અમારે પૈસા આવું હોય ને છોકરાને તો અમારે મળ્યા છે એટલે ગયા હતા. એવું છે? યા પૈસા લેવા જતા? પૈસા ની કોને મેળ્યા છે? તાણે લોન કરી આ જમીન ઉપર 5 લાખની. એવું છે? 5 લાખની લોન. 8 લાખની કરી તાણી પણ કરવી જ પડે. તમારે તો સરપંચ કેમ ના કરવી પડે? ગામના સરપંચ નહીં તમે? તમોન બનવા લાગે છે સરપંચ બન્યા છે, ઘરમાં ભેગું કરીને મેળ્યું હશે. ખાઈ ગયા હું ખાઈ ગયા કંકોળો ખાઈ જાય. લોન કરીને પૈણા ઉપર હશે. એવું કરે. અને આપણો મેઠાબા હા, અને વિવાદ એવા કરવાના છે ને આખું ગોમ જોતું રહી જાય. જો લાઈવ પ્રોગ્રામ કલાકાર બોલાવાના છે, પછી ડીજે રાખવાનું છે. જમણવારમાં તો કોઈને આઈટમ ના એટલી 32 આઈટમો રાખવાની છે, બધી ફૂલ મોજ. પણ રાખવું જ પડે ભાઈ. હા, તાણ સરપંચ નો છોકરો જેમ તેમ પેણે ચાલતું હોય ગામમાં મેન ધણી છે આવે ખબર છે. અને એવાનો છોકરો સાદો પેણે ચાલતું હોય ગામમાં લાગવું જો વટ પડવો જોવે. 4-5 તો ગોળા મંગાવવાના છે. એવું છે? અમુક તું 104 કરવો છે. આપણે મહેમાન આવું મારા ભાઈ બનોબર વ્યવસ્થિત બધા આવે પછી. સાચી વાત છે. છોકરો છે ને એના પાછળ ખર્ચો કરો તાણ હું કરશો તાળી ભેગું કરીને જો સાથી બંધી લઈ જાવ ઉપર. બસ સંદરૂપ વાળી ગાડી લાવવાની. હા, ચડાવો હજુ 4 ઉપર ચડાવો. તમારે શું આબુ છે મજૂરી કરવા? લાઈવમાં બસ પેલા નરેશભાઈ બોલાવત કે મારા પાસે કોન્ટેક્ટ છે. હા, કશો વાંધો નહીં. શું કીધું? કશો વાંધો નહીં. એ તો આવી જાય હો. કલાકાર બોલાવ્યો 3-4 બોલાવ્યો. વધારે નહીં થાય, લાખ રૂપિયા લેવી વધારે નહીં. સારું ભાઈ કઈ નાખ કરો હરાવી વાત કરો. ગમો લાગશે કે સરપંચનો છોકરો પહેણ્યો. હા, બરોબર વાત સાચી છે. ઠાઠારા બંધ કરો વિવાહ. જેવો તેવો થોડો એવો કરવાનો હોય. મમ્મી લાગશે કે ઢોલ વાગે ના ખબર પડે પૈના આવીશે. ચાલી ખાવા આવી જશે. જીવ બાળી મને પહેણાવવાનું નહીં જો નકર મારા નહીં પહેણવું. કશું ના પાડજો પહેણો. અલ્યા નહીં ના યાર જે પહેલી જોઈ આટલો વોટ પતી જાય છે મારે. બેવાનો કોક નાખો કે સાર પૂરો. આ એક તો વાપરતો નહીં, 4 વખત ટોયકા પાડ્યા પણ હમું તો વાપરતો નહીં. ભોગા કરી મરી ગયો. સાફ કરી હું એ મરી ગયો. કળવા વેલાની તો ગંગાજી મોના પડદા કેમ સમકો છો લાન માફક. અરે કૂતરો ખાય છો તો કાઢેલ મુએ એરંડા. કહું તમારે તો અમારો જબરો ફાયદો થતો કરવા ભાઈ. મણ એરંડા આ ઠેસરમાં આવતા એટલે તમારે તો ઘણું બી કૂતું હતું. આ ઠેસર લઈ જતા એટલે થઈ ગયું ને. 2 બંગલા લીધા ને એટલે તમારે તો વડનગરમાં પેલા 2 બંગલા લીધા ને એટલે તમારે ફાયદો મજૂરી કરવાની નહીં. અમારે ઠેસરમાં આવ્યું એરંડા એટલે કૂટી નાખવાના પછી તમારે કોમમાં જ આવ્યું કે તમે બોલ્યો કરવાનું બંધ કરો. મારી માણી શકન કે હમણાં હાલત તાવે તો હું ફરી વળ્યો હમણાં હાલ હમણાં. અરે હું થયા થઈને મહિને કાઢ્યું કચરો છે. અને આ હું મારા મણ ઈંડા નીકળી છે તે હું વેચાવનો અમીર થઈ જાઉં. ના લાવતા હોય થોડા લાવતા હોય ભાઈ. પેલા માલિક ની કહો પટ્ટી ગયો એટલે મોય રહેતા હોય કે લઈ જા એમ થેલી ભરી લે. 2 મણ નીકળે લે ઓય આ થેલી ભરી જા. 2 મણ નીકળે છે. ઉતરો છે ના લઈ જા કે વિશ્વાસ હોય
ઉતરો છે આ તો ઉતરું જ નહીં ના ના 4-5 હજાર આવશે લઈ જા કોઈ લેવાની હવે એક તો રૂપિયો થા ખોટ ના હરખાડી તી કરતા નહીં આપતા એ મેઠા પણ તો કાયો થાય છે પા હું ચાલે નહીં હો પડી તારી વાત અલ્યા હું ફરતો ખરો પણ એ સ્ટેશન લઈ જા એટલે કે એમાં પછી જોર જોરથી બોલવાનો મને અલ્યા પણ એમાંથી કશું મારા નહીં નીકળતું હું તો કાલે મજાક કરતો તો તમે હાથું લઈ લીધું મને ઉપર લઈ લીધું આને હું એ મજાક કરતો હતો. હું કહું છું ટ્રેક્ટરનો હપ્તો આવે છે તો એ ભરજો કે દે 20,000 જેવા હોય તો પડ્યો તાર કેમ 20 રૂપિયો પડી નહીં ગઈ અલ્યા હાલી જો તારા પૈસા દૂધ ધોઈને હાલ દે બસ અલે નહીં લે હું જ અત્યારે માજી બધું પૂરું કરું છું ને શું દૂસણું છે મારા કે અલ્યા ટ્રેક્ટર તણાઈ જશે મારી માની સોગણિયા શું વરસાદ આવે તણાઈ જાય અલ્યા પેલો લઈ જા પેલો લોન વાળો હા, હા. હપ્તો ભરવાનો છે એની વાત કરું છું. નહીં ભાઈ હો, મારા પર નહીં પૈસા કતર ના પાડું યાર કેજી એટલે યાર હો અલે હો પડજો હા જો હા કેટલા પૈસા જરૂર છે 20,000 ખાલી સમજો શાલીનો સપન છે 30 તો પડ્યા છે હા. એટલે 10,000 તો આગા પાછા ઘરમાં વાપરવા જવું કે હા. એટલે 20,000 ની જરૂર છે 20 ની 40 મળશે એક જગ્યાએ તાર જવું પડે પણ હો શોખ હા સરપંચ ના ઘેર. સરપંચ ના એક ઓ હાલ મને ભેગા થયા તે બેંકમાંની 5 લાખ લોન કરી છે અને એ 5 લાખ રૂપિયા લઈને જતા રહ્યા ઘેર 5 લાખ ઓહો તે વિવાહ નહીં છોકરાને સરપંચના પણ એ તો વિહોમ વાપરવા લાયા કે મને થોડા હાલશી તે 5 લાખ રૂપિયા વાપરી નાખશે વિવાહમાં થાય કરશો 2-3 લાખ 4 લાખ થાય તો એ 20 લાખ તો પડી ને અને તાર તો 20 લેવા છે જો લાખ રૂપિયા કે 1.5 લાખ લેવા છે અમે આપણે વોટ આલ્યો છે ને એટલે 20 લાખ ની 20,000 રૂપિયા નહીં આલે હા, અને તારા તો પછી પૈસા હાલવાના જ છે પાછા પાછા જ આલવા છે તો પછી તાર એટલે જલ્દી જાગ બધા હું છે આ તો કોક વળી કોઈ કોમમાં પાછા દાગીનો બાગીનો લાવે પાછા પેલા થઈ જાય એમ. માગણી કરી આવું હા હા સરપંચ નહીં કર સરપંચ હા શું કે બસ બનાવ છે રી તો નહીં કાઢતો કે તારી શોગન ભાઈ ગળાની શોગન ભાઈ હાર મુવે સરપંચ નહીં તો મારી માની છોકરાને ખાલી 20,000 જ લેવા અરે જો ના મળે તો કહેવાનું હા હારે હા જા તાણે સલમાન કે ફોન લાવે માં ફોન લાવજો બાપા બાપાનો ઠેકોણો મૂકી દો બેટો વોટ કર દેવા હું આટલા ઊંડી લાવ્યો તો મને નહીં ખબર પડે આ ગાડી વેચી મારવા દે ના લ્યો, આ બોલ્યો ને એ બોલ્યો અને ફરી ના બોલ તો ગાડી બેસી મારજે દોડવા પડી રહ્યા ને એ ચાલશે માં થઈ ગઈ લોન થઈ છે કેટલાની કરાઈ 5 લાખ ની કરાય ચાલી રહેશે 5 લાખ મારું બેટો 5 લાખ ની કરી હતી તો ઓનું ઓછી પડે શેટલી કરાવી હતી ઓછી નહીં પડે હું એમ કહું છું તારો બાપ 5 લાખ ઓછા લે 5 લાખ તો ઓછા જ કહેવાય વધશી ગટશી તો પછી આપણે હપ્તા ભરવાના એમાં કોમમાં આવી લે પણ વધી તો મારા બાપાને હું એવું જ કિંમત કહેતો હતો કે આ 10 લાખની લોન કરાવી હોત ને તો આપણા કોકના હાથ લાંબો ના કરવો પડે એ વખત કદાચ પૈસા ખોટું તો હું એ જ કહું છું કે વિવો ખૂટશે તો 5 લાખ ચાલતા હશે 5 લાખમાં કેવો વિવો થશે આમ 5 લાખમાં જતો વિવો થાય બધું આવી જાય હું ના આવે આઈ રહ્યું પછી ખૂટે એટલે માગવા બેહવાનું લોકો પાસે બાપો સરપંચ હવે કંજૂસ છે એ તાણે એક ના એક છોકરાનો વિવો હોય કંજુસાઈ કરવાની હોય એટલે આ 5 લાખ રૂપિયા લાયો હું તો હજુ તો ક્યાંક કંજૂસ છે શોગન કંજૂસી કરી અને લાયો લાખ રૂપિયા તો પેલા ખાલી ગાવાળો વગાડવા લઈ જાય હે કારણ એ તો સંબંધી લાય ને તો ઓછામાં આવશે લે. હા એ તો બધો ડબલો લઈને આવે. મને જે કલાકાર ગમે ને જે ચાવનું ગમે ને એ જ લાવવાનું છે એ વળી પોહલાની વાતો નહીં કરે માર ભાઈ બંધ છે પેલો બેન્ટ વાજામાં જાય છે ના 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 10,000 માં આવી જા એ ખબર છે એ તો યા એકલો ઢોલ મંગાવી દેતો ચાલે અલ્યા તું તાર રાત દાડો કૂદીને તોય ચાલે તાન બાપા તમારે કીધું ને હું કહું ને એવો કરવાનો છે અને એટલો ખર્ચો કરવાનો છે જો સારું હેડે હું કરી કોઈ ખમી રવિ ના જોવે આવી ઓમ મારા લગ્નમાં ના કે હું ચોરી માં નાખી ગયો ઉઠીને 5 લાખ નું લાયો તો હું અમુક બધા ચિંતા કરીશ લે આ તો તું તાર બિંદાસ પર જા હાલે તાર બાપુ નહીં બે હા હું મને ખાવા ડોશી
હા આ લે પૈસા વાળી કરી દેજે મૂકી દે વાળી પેલા કબાટમાં બીજી 5 લાખ ની ભલામણ કરો કે આ તો મેલ પેલા એ તો હું કોક કરું છું સેટિંગ હા 5 લાખ થી તો એવું સાફ પડીશું મજૂરી કરવા મોકલ્યો હોય તો ખબર પડે શોમાં આવે છે સરપંચ મજામાં બસ તમારી દયા બોલો શમ આપવું પણ પડે પોણી તો પો હું મજા ડોશી પાણી લાવજે વાળા ઈશો શાનું ના કેતા આમ પાણી આવે ના રે હવે ખાવાનો ટાઈમ તો હું એક કહું ચા નહીં ના હું ચા પીતોય નહીં ચા પીતોય નહીં આહો ખાવાનો ટાઈમ થયો ને એક શમ આપવું પડ્યું સરપંચ યા મારે એક થોડી જરૂર પડી તારા શિયાદાર જરૂર નહીં પડતી કે શું જરૂર પડી જરૂર એટલે જો કે મારે ટ્રેક્ટરમાં હાલ તો કીધું કે ટ્રેક્ટર છે છે અલર છે શન બધું એ મને ખબર છે તારે હું નહીં જરૂર હું પડી છે એમ કે મારે ખાલી થોડુંક પૈસાની જરૂર છે પણ કરવા ભાઈ પૈસા તમે લેવા આવ્યા છો ને પણ હાલ શું હશે મારે હું તમને આલી દો પાછા તમને વધારે નહીં હું 10 દાડા તમને પાછા આલી દો મારા ટ્રેક્ટરનો હપ્તો આવ્યો છે તે હપ્તો ભરવાનો છે ખાલી 20,000 આલો હું તમને પાછો 10 દાડામાં પાછા બધી વાત હાસી આ જાલું તમે કાલ આલી દો એમ કહું છું ઓ વાતો જોવું કે મારા જોડી અને પેલા 5 લાખની લોન નહીં લીધી મને તો ખાલી 20,000 જ આલવાનું કહું છું 5 લાખની લોન લીધી છે મારું બેટું હજુ આયે વાર નહીં થઈ પેપર ચોકન ફૂટ્યું અલ્યા પણ વાત હાસી 5 લાખની લોન કરી છે મારે છોકરાને પૈણા પણ છોકરાને પૈણા હોય તો હું તો કહું છું 3 લાખ ખર્ચો થશે 4 લાખ ખર્ચો થશે તો 1 લાખ તો વચ્ચે દેવામાં ખાલી મને 20,000 તો આલો હવે તમને વોટ નહીં આલ્યો હું કેવો પ્રભાભાઈ કોઈને ભાભી આ તો લોન કરી છે તે તેડું આવી ગયું હું લેવા લેવા આવી ગયા પૈસા 20,000 આલો એમ કહું છું ને પછી પોકાળ દઉં પાછું અલ્યા પણ લોન મારા છોકરો પૈણાવા કરી છે જબરા જો તમે તો વિવોમ ટેકો કરવાનું હોય કે માગવા આવવાનું હોય તમારે તો હોમે એવું કહેવાનું કે સરપંચ કોઈ જરૂર જ લે અમે આપીએ અત્યાર ઊંડી કદી નારાજ કર્યો તને ઉપરથી સરપંચ ને કહેવું પડે ઘર ઘર જઈને કે તમને કોઈ તકલીફ હોત કયો અને આ તકલીફ હતી એટલે બસ અલ્યા પણ અત્યાર ઊંડી નહીં આલ્યું મારે ખાલી હપ્તો ભરવાનો તો 20,000 રૂપિયા ખાલી ના હાલી એક તમે ઉપર આવતી વખત વોટ માંગજો હાલું તમને પણ ખાલી અત્યારે માની છો કે 42 ઘર છે મારો 42 ઘરમાંથી એક જો વોટ આવશે ને 170 વોટ છે અમારો પ્રભાભાઈ ના નહીં મેરા આવે વિવો છે સમજો ખરા લ્યો યા હો કોમ હારો કરો અને એક વાર ના કરો ને એટલે ખોટા તે આખા ગામમાં કહેતા આવો મેં લોન કરાઈ બીજા રહી જાવ એ રહ્યા આવે બેટું નક્કી આ મેઠિયા જ કીધું છે આખા ગામમાં અમુક ફૂંકશે કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારકા ને કાઈ લીધો રે મનિયારા વારો વે અલ્યા પોપટભાઈ અહીં આવો કાટાભાઈ આવો કલર બલર બારીક ચકાચક કઈ નાખ્યો એ આવો કલર તો મારો પર કે ગવાની સીઝન આઈ સાઈનો બાઈનો બદલી નાખ્યો ના ના હારું હારું હા પણ આપણો હા ચાલો આપણા વેવાઈ ના જવાનું છે શામાં તારી તારી કઢાવી છે અલ્યા તારીખ ભાઈ નહીં કઢાવી હા. મારા અંગાઈ તમે આવો કે એટલે આ સાલ મારા સોડીનો વિવો પોકી વાળા એવું નહીં એટલે પોર રાખે અલ્યા ભલા મોણામાં શિયા મુઢા ના પાડવાની ઈકન જઈને તાન હું પણ મારે તો ઊણ પાછું મારે બુનના પોણાનું મોમેરું છે એટલે મોમેરું પાછું 1,00,000 1,50,000 નું ખરું કા એટલે સોડીને વિવો છે એવી રીતે પોકી વાળા અને એ મોમેરું ભરવાનું છે પણ એવું હોય તો પોસ પછી ટેકો હું કરું પણ હું પતાવી દે અમે શિયા મુઢા તો ના પાડવી આ પોપટભાઈ ટેકામાં તો એવું નહીં ગામમાં જેટલાય ટેકો કરવાવાળા પૈસાનો છું માણસો છું હોભળો પોપટભાઈ હા દેવો કરીને તો વિવો હું હાલ કહી નાખું પણ એ દેવું એ છોકરાને માથા કા છોકરા કાલ ઉઠીને મન ગાળોજી કે બાપો તો દેવું કરતો જો ને મરતો ગયો
હા મારતો ગયો. વાત તમારી સાચી છે પણ અમારા સરપંચ મોનસી નહીં કહો હમણાં. અલ્યા મોહનજી તમે બે શબ્દ કહેવો કે એટલે અરે હું ભૂલો તમે તો મને મોરવાઈ ને તમે વચ્ચી ખંચેવો છે એવું થયું છે. અલ્યા પોપટભાઈ એવું નહીં લે, છોકરા આવું તો પછી બખાડા કરે, છોકરાને માથે દેવું. અમે ગા ભેગો ગહર કો લીટી ભેગો લીટો કરી નાખ્યો અને પતાઈ દીધો હતો અવસર શાંતિ લે અડજો લે હળો. નહીં કરું ફાઈનલ. ઓ ઊંડ નહીં મેળાવ હેળો તમે કહેજો તમે હેળો જાઓ હેળો. સરપંચ એ સરપંચ બપોરે પછી આપણે સાડીઓ લેવા જઈએ હો. શમ સાડીઓ એક લાવીએ જ ના ચાલે. એક ચાલતી હશે, એક તો પેલા હલ્દી ફંક્શનમાં પીળા કલરની, પછી રાતે ગરબામાં બીજી, અને જોન જાય એટલે ત્રણ હાડીઓ તો જોવો કે. વાહ ભાઈ વાહ, પણ હું બે પેરોન વરોને જ કાઢું છું ડાળા અને ઓહન જોકા. અરે તો અમારે તો ચાલો ધોળા કલરનું જ પહેરવું કે અમારે અલગ અલગ કલરની હાડીઓ લાવવી પડે. પણ તને ચી ખબર નહીં કે આપણા જોડી પૈસા ચોહ બધા. પેલી 5 લાખની લોન તો કરાઈ. જેની નજર પડે છે તે લોન ઉપર જ પડી જાય છે. 5 લાખ જ દેખાય છે. 5 લાખ જ દેખાડતા છોકરાનો વિવો આનું ના લેવાનું હોય. 12 મહિનામાં એકવાર માગીએ હાડીએ ને એમાંય પ્રસંગમાં માગીએ, એમને થોડી માગીએ. આમ સોની મને પેલો રોટલો ગરજા નહીં લઈ આલવી એ તો પછી વિચારું છું. જા રોટલો ગર. કોમ લોન કરાઈ હતા. બેટો મારો જીબો કે મરવું એ વિચારમાં પડી ગયું. 5 લાખ 5 લાખ. કહો ભાઈ, કહું છું સરપંચે પૈસા અલગ ના લે. હે પૈસા લાયા કહું છું. કોઈ કંકોળો આલ્યો નહીં, કીધું નહીં કે મારા તો છોકરો પરણાવવાનો છે ને ઓમ છે ને તેમ છે ને ઈવન ઘેરથી ને બેરથી બધો મને એવું બોલ્યો ને બધું નહીં આવ્યું. એટલે પણ કે 20,000 લેવાના છો કે 5 લાખ લેવાના છે, એમની કે લોન લેવાની છે મારા કી. પણ ના પાડે છે તો શું કરું તાણે, હું તો આવતો રહ્યો ના લે. નહીં હારે. એક કામ કરો, જો મારું નામ લેજો, મારું વતી લેતા આવજો, ખાલી કહેજો કે મેઠાભાઈ કીધું છે એમ કહેજો. જો તમારું નામ ઉપર થોડા મરતા એમ વાત કરો છો તી. અરે તમે નહીં હાલો, હું ભરી દો, બીજું તો હું પૈસા. પણ મેઠાભાઈ હાલશે ખરા? અરે હાલથી એવું કાંઈ ચિંતા કરો છો. જો તમે હેળો, હું છે ને આ થોડો ડેટો વેણી ઘેર હાલી અને આવું છું હેળો, એવું હોય થોડો બસ કહું તાણ બીજું તો શું કરું. કે જોજો હા કે મેઠાભાઈને કીધું છે. મેઠાભાઈને કીધું છે. મેઠાભાઈને 20,000 રૂપિયા મને હાલો. હા હા તમે આવો છો કે? આવું આવું, હું ઘેર જઈને આવું પછી. હાલે. સરપંચ પણ 5 લાખ રૂપિયા પડ્યા છે, મને 20,000 હાલે શું થાય છે તમને? અને મોણસ પાછો હાલી દેવાનો છો, કોઈ નહીં હાલવાનો પૈસા પાછા. બાબા એ બાબા તમે હાલો ને. આવો વાવ. હે આવો આવો આવો. શું છે ગયો બસ શાંતિ? મજા. આવો. આવો ઓહો. લેતા જા. ભાવ તમે લાજો. આવો એ ભાઈ, ઓહો. ઉધરું બુધરું પાથરો. કેવી ચાલે છે ગયો લગ્નની તૈયારી? લગ્નની તૈયારીઓ તો કોઈ અરે નહીં પોતરો. ના નહીં પોતરો. અને પાથરો વાંચો. અરે પોતો નાવા ડોશી શામુક બે રાખે. હા. લગ્નની તૈયારીઓ તો પોપટજી કોઈ વાત ના પૂછો એવી કરી છે ને અમે. હા. મગ બે ઊંચારો હતો ને હેતે વાહ વાહ. ત્યાં પાવડો મળી દીધો. એવું કર્યું? છોકરો કહે છે લાઈવ કરવું છે. કહું બરાબર. જગ્યા વાકડી ના પડે કે હા એટલે વિચાર્યું છે મંડપમાં રહેશે ઓયથી બોધો છે તે નાકા હુંડી. ના કપિલા યા રોડ ઊંધી. હા એ ગામમાં કોઈને અવસર ના કર્યો હોય ને કેવો કરવાનો છે ધામધૂમથી. પણ હોભળો કે ભર્યું યા હું ખૂબ રવા દઈએ અને પોર અવસર કરીએ. વળી પાછું ઉજ્યું. મારે તો કોઈ હુજ્યું નહીં પણ આ વેવાઈ ને
તમારે વેવાઈ ના લોસા છે હે? કાન હા શમ વેવાઈ તમાર ભૂલો છે ઓર આપણે આવતી સાલ પહેલા 15માં વિવો કઈ નાખીએ અને ઊન બંધ રાખો. પણ ભલા આદમી ઊન કરીએ ધુવા જોશે બધું અમે હજી બેઠા છીએ એવું નહીં વેવાય, અમારા ગુંદા ભોણા મોમેરું ભરવાનું છે કા Yeah. એટલે પાછું એ 2.5 લાખ રૂપિયા તેરો ખર્ચો ખરો કા થાય થાય અને બધું અંગાર થાય પાછું એટલે પછી હું પહોંચી ના વર ના પોકી વરસાદથી એક કામ કરો હું એ હમણાં જ લોન લીધી છે તમે લોન લઈ લ્યો વેવાય એવું નહીં, દેવું કરીને તો વિવો નહીં કરવો. કેમ કે છોકરો માટે ખોટું દેવું કરું, કાલ ઉઠીને પાછા છોકરાય ગાળો દી કે બાપો તો મરતો જોઈ કે મારતો મારતો ગયો શરીર નું કોઈ હવે નક્કી નહીં એ કોણ નહીં. વાત હાસી આજકાલની પ્રજા કોઈ ના કહેવાય દી એટલે ઊન રવા દો અને પોર હું ગયો હવ પોર રાખે દિવાળી પછી તરત રાખજો. કોઈ નહીં મેળા ઊન રવા દો 2-5 પોકી ના વર મોણો થાચી જાય થાચી વાત કરો હોતે. ડોશી હમ. શું કરશું તાર તો વેવાઈ ના અગવડ હોય તો પછી આવતી સાલ રાખો. હા આવતી સાલે હું સગવડ બગવડ કરીને રાખી ઊન મોમેરું બધું બધી બાજુ પાછું પેરમની ઓઢમણી ને હાન તે બધું જોવું પડે. ના ના અત્યારે તો આપડે તો તમને ખબર છે કે જોવા જોવું પડે હા એટલે ના હોય તો પોર જ આવશે. હા એ આવ એ આવો. ના હોય તો આપણે દિવાળી વિવાહ કરી નાખજો. હા વેવાય બે બેટા વાંધો નહીં. યા દિવાળી વિવાહ કરી નાખજો આપણે. એમ કર દિવાળી એનો કોઈ ચિંતા નહીં, ગરમીનું બરમીનું હેરાન ના થવું પડે. એટલે શું છે સરપંચ? કોઈ નહીં આ લગ્ન ની વાત હતી અમારે વેવાઈ શું કીધું? કઈ નાખો કે આમાં છોકરાને કંકોના. એટલે એમાં શું વગા કે અમારા વેવાઈ અમારું મોમેરું છે ગુંદા પોણા તો ખાટાજી બરાબર. અરે ભરી દેવાનું શું વાંધો? એટલે બે જગ્યાએ પોકાય નાખે. એટલે કોઈ સમજો ના વાત ને. એટલે જો હું આવે હવે વિવાહ કરવાનું કીધું એટલે પાછું અમારું ગુંદા પોણાના મોમેરું કરવાનું છે એટલે 1.5 થી 2 લાખ રૂપિયા ખર્ચો થાય. મોમેરાનું એટલે થાય. વિવાહમાં હું પોકાય એવું નહીં. બરોબર. પૈસા માં જોવું પડે કે હા આપણે. તે બરોબર. તે એટલે બંધ રાખવાનું વિવાહ. એટલે કેવા આયા હું તમે? બંધ રાખવાનું? વિવાહ જોવાને લઈને આવવાના છે કે તમારા ગટુજી એ ઊન લઈને પોર આવજો દિવાળી એ વાત એટલે છે. વિવાહ બંધ રાખવાનો. હા. તો તમે શોખવડમાં દો. હા. હાલો તમને આમાં બે વિવાહીનું ગમે એમ કરો. નથી ને? ચા તો. વાંધો નહીં તે પછી તમને ગમે એમ કરો. એટલે હું ના ના વાંધો નહીં, તમને જેમ ફાવે એમ કરો. તમારે બે કીધું ના કે બે વિવાહીઓનું ગમે એમ કરો. એક બે કેટલી વધારે લાવજો. હા હા. હાલો. મેકો વાંચ ખોડ થોડી વધારે નાખી. ભાભી આમું પીવા કે જેમ મળ્યું એ ખોડી નાસી મચાન આડું નાસી બધી એ વાત નાસી પણ આ બધું કરવા માટે હું તો 5 લાખ રૂપિયા લોન કરી છે 5 લાખ નહીં. ચાર શું કરવાનું કયો અમુક બાપા યા શું લોન પાછી બેંકમાં લઈ પછી ના લી? હું ખાતારો પાસે કર તે કોકલા જોડી લઈને આયા પાછા મિલ લેશું. એક નિયમ હોય બેંકનો 8 મહિના કે 9 મહિના વગર પાછા ના આલીએ કઈ કેવું કરો તા? કશું નહીં વેચ ભરવાનું આમ મજૂરી ચોક ધંધો લાગી જવાનું તો ચા. હું કરીશું તે તે તો પીધું? લે આમાં તમે ના હોય તો- જાઉં છે તમારે જાઉં છે? હા, હા, લે, નીકળો તાણ, વાંધો નહીં, નીકળો. વાંધો નહીં. ફોન કરજો ની વાતો. હા, ફોન કરજો. જય શ્રી કૃષ્ણ. અને રોટલા ખાઈને. ના, રોટલાથી વાંધો તો ઘેર જઈને ખાવા. ગટુજી યા મોમેરું છે તે હા, સમય મોમેરું જરા- કરો. ના ભૂલી હા. ગયો. ઘરનું પેલા. આવશું તમાર બુન નહીં? આજો આ બુનની પોણી છે, મોમેરું પેલા ભરો. હા. લો આવો, આવજો હા. આમ લે લો. એક વાર તો હા, કીધું હા, આવજો. કેટલી વાર કયો આવજો હો. હા. સમય મોકલજો વેલા. હારું એ હારું તો આવી જશે જમાઈ તો. હા. જમાઈ તો 10 દાડા પહેલા આવી જશે. તમે ચિંતા કરશો નહીં. મારા મેં ફરી ગયું, મારી મોડી શુકર 5 લાખની લોન. સરપંચ યા હાય. વિવો તો તમે બંધ રાખ્યો હું પણ હું તમને સમજાવતો હતો પણ તમે ઈશારામાં સમજાવ, હું તમને ઓમ નતો કરતો.
આજ રાખો આ વખત રાખો પણ તમે સાંભળતા નહીં હા ત્યાં હું સાંજનો કહું છું મેલો સાડો તાનો વેવાનું ગમ્યું કરીએ તાન બીજું શું કે અમુ તો ચોથા જ જો રહી કહેવાના છે જો કશું હતું નહીં એનો તો હા તને તારે મોડું થતું હશે જા એટલે મારા ચાલી ઘર યા શાલી ઘર છે ને ખબર છે ઉનાવારમાં બેહવાનું છે સરપંચમાં બેહવાનું છે તાન ટિકિટ લેવાની છે લેવાની છે હા તો વી તો નહીં પણ હવે તો જો છોકરાને વિવો તો બંધ રહ્યું છે એટલે વી નહીં પણ મને પચાલો એટલે મારો આખો હપ્તો ભરી જાય ટ્રેક્ટરનો ચાલી ઘર શાલી ઘર એમાં 100 ને ચલો કીધો તો 72 યાદ છે ને હા 170 કીધો છે 42 હા 142 હા 142 એ તો છોકરું આગું પાછું ભણવા જીવ હોય તો એક આદુ આગું પાછું મારે થાય. પાછું પણ વધારે તો ને 170 તો વોટ અમારો ખરો ને ખરો એ તો તમને આખો છે વાહ. ખબર નહીં આખો વાહ મારા 42 ઘર છે કે મારા 50 હાલો યા 50,000 હાલો એટલે હું છે મારું થોડું કે આમ નહીં થાય ને શું હું ને શું કા કરું તમારે બે આવું છે હારી સરપંચમાં આવવું છે આવવાનું છે અને બાપા હાલ છો સૂંઠણી આવી છે તે પૈસા આલો છો કશું વાંધો હાલો. નહીં વિવાહ તો બંધ રહ્યા તો વાંધો નહીં પણ મારે ચૂંટણી આપવાની છે એ તો કોમ થઈ જશે લેતા હેતા સરપંચ યા એટલે એવું એ નહીં કે હું તમને પૈસા લઈ લીધા હા મારા આવશે એટલે તમને પાછા આવી દીધા પાછા આવી દીધા ના ના એમ તો અપરા. ડોસિયો આજે આવન આલ હેડ હા ભાભીને ખાલી ટોકો કરો કે હાલ દેજો યા આલ દેજે એટલે અહીંથી ડાયરેક્ટ જાય હોયથી નકર જા લઈ હેડી એ હા જુડી થઈ જો ઈ રોડ છે રસ્તો છે મને થોડું એમ લાગે જા જાય ના ના એમ કીધું કઈ કરવા એકસો ને ભાઈ મારે ચાલી ઘર સીન એટલે જ કીધું શું વાંધો નહીં વિવાહ ના થયા તો વાંધો નહીં પણ ચૂંટણી તો જીતી આમાં હું માટે આશું જોઈ રહ્યો છું તેલ પી લઈ તમારી છૂંટણું મૂંટણું ઓય મારા વિવાહ બંધ રહ્યા કશો વાંધો નહીં પણ ફેક્ટરીમાં લાગી દો ચમ હપ્તો 15,000 મહિના હપ્તો છે પણ પાછી હાલ લેવો લોન ચોક્કસ હું મજૂરી કરું ને જાણો લોન ભરા અલ્યા એ તારો ભાસ જ પાછી લઈ લે એ શોકન દુકાનમાં લાયા તા કડિયોનું જઈને પાછું હાલ દેવાનું કશ આમ યાર ધંધા લાગી દે કાલથી ટિફિન પેલું ભરી જાય પૂછે કોઈ નહીં ઓભળું તમારી વાતો ગરડો લાગો તાર નોકરી જો ટિફિન કાલથી ચાલુ કરી દે આમ ભરીને છે હું એકલો નહીં ભરું તમારે ભરી પડશે લીધી છે તમે જેને આગા પાછા કરેલા લઈ આવો એટલે હપ્તા નીકળો પોક તો અમુક કરવું જ પડશે ને ડોયડા ભરવાના છીએ તે